હાલો મિત્રો, હું છું આપનો મિત્ર નથુ ભજીયા. મિત્રો, આજે એક ટ્રેક્ટર આપણે કમ્પ્લીટ કરી આવ્યા છે. હવે આમાં કંઈ છે નહીં, ઓઇલ બદલાવાનું છે અને ડીઝલ ફિલ્ટર બદલાવાના છે. તો આ ડીઝલ ફિલ્ટર છે, ઓઇલ આપણે બદલાવી નાખ્યો છે. 6.5 થી 7 લીટર ઓઇલ આવે અને આ ડીઝલ ફિલ્ટર છે એ બે અહીંયા આવે છે. ડીઝલ ફિલ્ટર અને ઓઇલ ફિલ્ટર બદલી જાય અને એક પાણી જોઈ લેવાનું કે આપણે રેગ્યુલેટર નવું નાખી દીધું. ઓઇલ, ડીઝલ, પાણી 3 વસ્તુ કમ્પ્લીટ હોય એટલે ટ્રેક્ટરના એન્જિનને કોઈ વસ્તુ થતી નથી. કારણ કે એ એક રેગ્યુલર વસ્તુ છે, એના ઉપર આખું આનું કામકાજ હાલતું હોય, એ ફરજિયાત જોઈ લેવું. તો હજી આ ટ્રેક્ટરમાં આપણે શું કરવાનું છે, ઓલા બધા ટ્રેક્ટરમાં શું કામ કરવાનું છે એ તમને કહું. અને એ પહેલાં તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો, વિડીયોને શેર કરી દેજો, પેજને ફોલો કરી લ્યો અને ગમે તો લાઈક અને કમેન્ટ કરી દેજો. મિત્રો, આ ટ્રેક્ટર છે ને આપણે સાદું આવે છે. આ સાદો પંપ છે માઇકોનો. અહીંયા રોટરી પંપ વાળું આવે ને તો એમાં અહીંયા એક કટકા ફિલ્ટર ના આવે. એ ફિલ્ટર આપણે છે એ બદલાવ્યા છે. આપણે અગ્નિ તમને બતાવું. આ સાદો પંપ છે, આમાં કંઈ ના હોય. આ બે ફિલ્ટર ખાલી અહીંયા આવે છે, એક આ અને એક આ. એ બે ફિલ્ટરમાં ફક્ત ને જારી જ બદલાવાની છે. આ આગળની સાઈડ રહીએ અને આ પાછળની સાઈડ રહીએ. કેસરી કલર છે એ આગળ આવે છે અને આ આવે છે પાછળ. એટલે આપણે આ ફિલ્ટર બે બદલાવાના રહ્યા છે. આમાં આપણે બ્રેકનું કામ કરાવી લીધું, રેગ્યુલેટર કમ્પ્લીટ નવું નાખી લીધું છે, ઓઇલ બદલાવી લીધું છે. હવે બેટરી બેકઅપ એ પણ આપણે કમ્પ્લીટ કરી લીધું છે. થોડું ઘણું વાયરિંગનો પ્રોબ્લેમ છે હજી, એ પણ ટૂંક સમયમાં એ કરી નાખવાનું છે અને ફિલ્ટર બદલી જાય એટલે આપણું ટ્રેક્ટર અવારની સિઝન ઉપર કમ્પ્લીટ. હવે તમને બતાવું બીજું ટ્રેક્ટર. અને જો કે આપણે આ એક વસ્તુ કરી છે. આ યુ આવે છે ને, યુ એ 8 આની આવે છે. આપણે આ બદલાવી અને 10 આની નાખ્યા. આ ખીલા આવે છે ને એ 7 આની ખીલા આવે છે. એટલે ટૂંકમાં આ નબળાઈ આવી જાય, કારણ કે ટ્રેક્ટર વાઇબ્રેટર વધારે કરે છે. એટલે આમાં આપણે હોલ 8 આની આવે છે. આપણે ગેસ કટરથી હોલ પાડી અને 10 આની બે જગ્યાએ હોલ કરાવી લીધા છે. આ બાજુ એમ જ છે, આ બાજુ 10 આની હોલ કરાવી અને બે બાજુ ખીલા 10 આની નાખી એટલે થોડુંક સેફટી વધી જાય, એવી મજબૂત થાય. આ ટ્રેક્ટરમાં આપણે ડંકી બાયપાસ કરેલી હતી, તો એ ડંકી નવી નાખી અને ડંકી ચાલુ કરી દીધી. આ પાઇપ છે એ અહીંયા ડાયરેક્ટ ફિલ્ટરમાં મારેલી હતી. હવે આ પાઇપ છે એ ડંકીમાં દીધી. ઓલી પાછળની સાઈડ મોટર હોય આની રોટરી પંપની, તો એ મોટરમાં થઈ અને ડીઝલ અહીંથી અહીંયા જાય, અહીં થઈ અને મોટરમાં જાય, મોટરમાં થઈને પછી અહીંયા આવે, પછી આ ફિલ્ટરમાં આવે. મોટો કચરો રોકી લે, ત્યાર પછી આ ફિલ્ટરમાં આવે. આ ફિલ્ટરમાં આવે એ નાનો કચરો રોકી લે, ત્યાર પછી એક અહીંયા ઉપર એન્જિનમાં જાય ઓવરફ્લાવાળું, અને એક છે એ આ પંપમાં ડાયરેક્ટ ડીઝલ જાય અને મેઇન ડીઝલ છે એ અહીંયા છે. અહીંથી આ મોટર દ્વારા ધક્કો મારી અને પંપમાં જવા દઈએ, ત્યાર પછી અહીંથી આ નોઝલું ડીઝલ વાં પહોંચાડે. એવી રીતે છે. આમાં આપણે હવે બીજું કંઈ કરવાનું છે નહીં. ટાંકી સર્વિસ કરવાની હતી, ઉતારી લીધી. એક નીચે ટેપેટના બોલવાળું કવર હોય એ ટાઈટ કરવાનું હતું, એ આખું કમ્પ્લીટ કરી લીધું. અને આમાં આ ફિલ્ટરના કટકા આવે છે, આખા ફિલ્ટર નથી આવતા, એટલા કટકા બદલી નાખવાના. આમાં જારી કમ્પ્લીટ આવે છે, પણ આમાં થોડોક કચરો વધારે હોય ને એટલે ટ્રેક્ટર રોટરી પંપ વાળું હોય એટલે દબાઈ જાય. અને આ છે 200 થી 250 રૂપિયાની કિંમતની ડંકી. આપણે બદલાવી નાખી, ખરાબ થઈ ગઈ હતી. જે હાર્ડ હોય આ એમને ઓટોમેટિક વહી જાય છે. હવે વાત કરીએ 241ની. તો આમાં આપણે ખાલી એક સીટનું કામ કરવાનું હતું. સીટ છે એ થોડીક ખરાબ થઈ ગઈ હતી, સ્પ્રિંગો જે આવે નીકળી ગઈ હતી અને બેરિંગ વયું ગયું હતું. આમાં ટાંકીમાંથી આ ફિલ્ટરમાં આવે. અહીંયા આ ફિલ્ટરમાં પાણી કે ભેજ હોય એ અહીંયા રહી જાય નીચે. અહીંયા એક બોલ આવે, બોલ ખોલવાનો હોય એટલે આમાં પાણી હોય ને એ નીકળી જાય.
આપણે બોલ ખોલી જોઈ છે પાણી. હા, જો પાણી છે અત્યારે જામ થઈ ગયું છે. જો હવે ડીઝલ આવ્યું, કારણ કે ત્યાં છે ને બધો કદડો હોય. કોઈ ઝીણો મોટો ભેજનું પ્રમાણ હોય એ અહીંયા હોય, અને કોઈ કાકરી કે એવું આવી ગયું હોય ને તો ડાયરેક્ટ વાં થઈ અને અહીંયા આવે. અહીંથી જાય ને, અહીંથી ફિલ્ટરમાં જાય ને ડીઝલ નીચે પડે. જે પણ કંઈ વસ્તુ હોય ને હાવ નીચે અહીંયા તરીએ પડે, પછી ત્યાંથી ભરાય અને અહીંયા આવે. તો પાણીમાં પણ ડીઝલ કરતાં વજન વધારે હોય, અને અન્ય કચરો હોય એમાં પણ વજન વધારે હોય. તો એ બધું અહીં સુધી નીચે રહી જાય. એટલે આ નટ જે હોય એને આપણે મહિને અથવા અંદાજિત 150 કલાક હાલી જાય ટ્રેક્ટર આપણું, ત્યારે એક વખત ખોલી અને થોડું ઘણું ડીઝલ ઢોરાય તો ઢોરાવા દેવાનું. પાણી અથવા કચરો જે કંઈ પણ હોય એ અહીંથી કાઢી નાખવાનો. અહીંથી કાઢી નાખો એટલે ફિલ્ટરમાં ના જાય ક્યાંય, કારણ કે ત્યાંથી જવા દો એટલે અહીંયા આવે. અહીં થઈ અને આ બે ફિલ્ટર હોય, આ બે ફિલ્ટરમાં જાય. ફિલ્ટરમાં ના જાય ત્યાં સુધી કાંઈ તકલીફ ના થાય. ત્યાંથી પછી આગળ ના જાય, કારણ કે આ હોય ને તો ફિલ્ટર જામ થવાની શક્યતા ઓછી રહી. આ ફિલ્ટર ના હોય, અમુક ટ્રેક્ટરમાં ના હોય તો એ જામ થવાની શક્યતા વધી જાય. તો આમાં કંઈ કરવાનું છે નહીં આપણે જાજુ. અને આજના વિડીયોમાં એટલી ઇન્ફોર્મેશન કાફી. કાલે કદાચ આપણે આ ટ્રેક્ટર એકાદું લાલપુર લઈ જવાનું થશે. આમાં ફેસિંગનું કામ ફિગરિયા જે છે એ ફિગરિયાની પીનું હોય એ ઘણાઈ ગયું છે, એટલા માટે તો એનો વિડીયો આપણે અપલોડ કરશું.